હેલો બાળકો, હરિઓમ. ચાલો આજે આપણે અંગ્રેજીમાં તમને એ તો નોટમાં લખી દીધું ને ભાઈ, હે નોટ બધાએ 4 લીટી વાળી નોટ લાવ્યા. બધાએ નોટમાં મેં તમને 2 વખત લખાવ્યું. અરે આજે આપણે આ ચોપડી છે ને ભાઈ, આવી મેં તમને ચોપડી કીધું તું લાવવાનું. બધા ચોપડી લાવ્યા છો? તો આજે આપણે આ ચોપડીમાં આલ્ફાબેટ એ આ રીતે લખેલો છે એ તમારે ચોપડીમાં આજે લખવાનું છે, બરાબર? તો બધા ચોપડી લાયા હોય એ બધા જ ચોપડી કાઢો, પેન્સિલને અણી કાઢી તૈયાર કરી દો, બરાબર? એબીસી બુક 1 એટલે 1 નંબરની આવે ને એમાં કેપિટલ આલ્ફાબેટ હોય, બરાબર? એમાં એ બોલો અને લખો, બરાબર? તો આપણે જેમ નોટમાં લખ્યો તો એવી જ રીતે ચોપડીમાં લખવાનો છે. બધાએ ચોપડી લાવવી જ પડશે ભાઈ, હો. ચોપડી વગર ચાલશે નહીં. હવે લાલથી વાદળી લીટી આપણે જેમ નોટમાં જ હતી એવી રીતે ચોપડીમાં પણ તમારે લાલ અને વાદળી લીટી જ હશે, બરાબર? તો આપણે હવે આ કયા કલરની લીટી દોરીને મેં લાલ કલર કયો છે? લાલ. આ પણ કયો છે? લાલ, બરાબર? પહેલા આપણે બધી જ લાલ કલરની લીટી દોરી દઈશું. ત્યાં સુધીમાં તમે નોટ, ચોપડી, પેન્સિલ, અણી, રબર બધું જ તૈયાર કરી દો. હવે આ કયો કલર આવ્યો ભાઈ? આ કયો કલર છે? વાદળી. કયો છે? વાદળી કલર. બરાબર? અંગ્રેજીમાં આપણે પહેલા લાલ ને વાદળી લીટીની સમજ બરાબર થઈ જવી જોઈએ, તો જ તમને એ આલ્ફાબેટ બધા વ્યવસ્થિત લખાશે. જો તમે લીટી વગર લખશો તો પણ એ બધા ખોટા પડશે, બરાબર? આ છે વાદળી કલર. ચલો, બધી લાલ અને વાદળી લીટી થઈ ગઈ. હવે તમારી ચોપડીમાં પણ આ રીતે ખાના આપેલા જ છે. ચલો, રેડી ભાઈ લખવા માટે? હવે એ આપી ગયો છે ને, હે કે હજી ભૂલ પડે છે? કેવી રીતે લખવાનો હતો એ? પહેલા કઈ લીટી કરીશું? ત્રાંસી. કઈ? ત્રાંસી લીટી. પછી બીજી ત્રાંસી લીટી, બરાબર? અને હવે વચ્ચે આડી લીટી. થઈ ગયો કે હજી તમે આવું કરો છો? અહીંયા કરીને પછી આમ ના આવે તો આમ જાઓ ને પછી આમ જાઓ, હે? આવું નથી થતું ને? નહીંતર શું થશે? મેમ જ્યારે નોટ જોશે ને ત્યારે ચોકડી અને સરસ મજાનું લખેલું હશે તો શું દોરી આપશે? સ્ટાર, આઈસ્ક્રીમ, બરાબર ને?
તો બધા સરસ લખજો જ. અને અહીંથી આપણે આમ આડા જવાનું નથી, અહીંથી આપણે આમ ત્રાંસી લીટી એ પોઈન્ટમાંથી સીધું જ નીચે આવવાનું છે. ત્રાંસી લીટીમાં સીધી લીટી નથી કરવાની. જો તમે સીધી કરશો તો પણ એ બરાબર થશે નહીં. આ આપણે ઊંધો આઈસ્ક્રીમનો કોન હોય કાં તો પછી જોકરની ટોપી, કેવી હોય જોકરની ટોપી? આવી હોય ને. હે તો આપણે આ જોકરની ટોપીના જેવી રીતે જ કરવાનો છે. બરાબર? ચલો હવે તમારે ચોપડીમાં ટપકા કરેલા હશે. આવી રીતે પહેલા તમને ઝીણા ઝીણા ટપકા આપ્યા હશે. એ ટપકા ઉપર તમારે સીધી લીટી કરવાની. આવા ટપકા ટપકા આપ્યા હોય, તમે જુનિયરમાં ટપકા જોડીને એકડ એક બગડ બે એવું કરો છો ને, તો અહીંયા પણ એ ટપકા આપ્યા હશે. એ ટપકા ઉપર કરવાના થોડા, પછી એ રીતે તમને એમનેમ ખાના પણ આપેલા છે એ એમ લખવાનું. બરાબર? તો તમારે ટપકા ઉપર સીધી લીટી, પછી આ બાજુ વાદળી લીટી ઉપર અને વચ્ચે આડી લીટી. થઈ ગયું ભાઈ? લાલ લીટીથી બીજા નંબરની વાદળી લીટી સુધી ત્રાંસી લીટી કરવાની છે. એવી જ રીતે અહીંયા બાજુ જાઓ, અહીંયા જાઓ. એ ફોર એપલ. શું આવશે? એ ફોર એપલ. બરાબર ને? એપલ બધાને ભાવે છે ભાઈ? ચલો. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. 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 એ ફોર એરોપ્લેન. એરોપ્લેન કોઈ થાય ને, આપણે કહેતા હતા કે એ ફોર એરોપ્લેન. એરોપ્લેન પણ થાય. બરાબર? એટલે એ ફોર એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન. 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 એ ફોર એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન.
હવે તમારી ચોપડીમાં આ બાજુનું પેજ અને સામેનું પેજ એમ બે પેજ એ આપેલા છે, એટલે ધીમે ધીમે શાંતિથી સારા અક્ષરે લખવાનું છે. ભાઈ આપણી ચોપડી કેવી છે? નવી નવી સરસ મજાની બધાની પાસે નવી ચોપડી છે ને, તો પછી એ ચોપડીમાં આપણે ગંદુ લખીએ અને પછી રબરથી ભૂસ્યા કરીએ તો કેવું કાળું કાળું ગંદુ થઈ જાય ને ગંદુ. તો આપણે એવું કરવાનું નથી. શાંતિથી સારા અક્ષરે અને બહુ ઘાટા તમે કાળા કરો એટલે પછી ગંદુ થાય. પણ અને પાછું બીજું, નાસ્તો લઈને ખાવા બેસો પાછા જોડે લઈ તો પાના ઉપર પડે તો એ પાનું કેવું થઈ જાય? તેલવાળું. બરાબર ને? તો આપણી સરસ મજાની નવી ચોપડી તેલવાળી કરવાની છે. ભાઈ ગંદી ચોપડી પતે ત્યાં સુધી સરસ મજાની એવી જ હોવી જોઈએ. બરાબર? હવે તમારે આ લખાઈ જાય એટલે એની નીચે અહીંયા સ્પેલિંગ આપેલા છે, એમાં આપણે કયો આલ્ફાબેટ શીખ્યા? એ. તો તમને જ્યાં એવો એ દેખાય ત્યાં તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. બરાબર? જ્યાં એ દેખાય ત્યાં આપણે સર્કલ કરવાનું છે. તો પહેલું છે CAP કેપ. બરાબર? જે ઉપરના છે એ બધા હું પહેલા લખું છું. આ બાજુ BAT, પછી છે મેટ. આ ઉપરના છે. હવે આ નીચેના છે કે CAT કેટ એટલે બિલાડી. JAR જાર એટલે બરણી. ARM એટલે કપો. FAN ફેન એટલે પંખો. બરાબર? હવે અહીંયા શું કરવાનું છે તમારે? કે જ્યાં આપણે આવો એ છે એ તમને ત્યાં દેખાય એમાં ગોળ કરવાનું છે. તો ચલો આમાં પહેલો સ્પેલિંગ જોઈશું. તો એવું તમને ક્યાં દેખાય છે? પહેલો છે ના. તો ક્યાં છે? બીજો. આ બીજા નંબરનો છે એ તમને એ દેખાય છે તો એના ઉપર ગોળ કરવાનું. હવે શું છે? BAT. શું છે? BAT. તો એ ક્યાં છે? વચ્ચે છે. ક્યાં છે? તો એના ઉપર ગોળ. બરાબર? CAAE. આમાં તમને એ ક્યાં દેખાય છે ભાઈ? દેખાય છે? તો ક્યાં છે? આ છે? હા. તો ગોળ. બરાબર? ચલો હવે નીચે શું છે? MAT. બરાબર? તો ત્યાં તમને ક્યાં દેખાય છે? આ રહ્યો. ક્યાં છે ભાઈ? આ. બરાબર? તો MAT શું છે? મેટ. હવે નીચેના જુઓ. તો આ શું છે? CAT. શું છે? CAT. તો કેટ. એમાં ક્યાં તમને એ દેખાય છે? વચ્ચે. ક્યાં છે? વચ્ચે. બરાબર?
તો હવે ક્યાં છીએ? નીચે છે જે એ આ. તો આ શું છે? એ. બરાબર. તમારે તો એ જ શોધવાનું છે. બીજા આલ્ફાબેટની તો તમને ઓળખ નથી, કારણ કે આપણે શીખ્યા નથી. હવે શું છે? આમાં ક્યાં છે? પહેલો છે કે બીજો છે? પહેલો એ દેખાય છે. હા, તો અહીંયા કરીશું ગોળ. પછી અહીંયા ક્યાં છે નીચે ભાઈ? પહેલો છે, બીજો છે કે ત્રીજો છે? હે, ક્યાં છે? બીજો. બરાબર ને? ક્યાં છે ભાઈ? બીજો છે ને? તો આ તમારે ચોપડીમાં નીચે સર્કલ કરી દેવાનું અને આ એ લખી દેવાનું. બરાબર. હવે આપણે એબીસીડી બોલીશું. બરાબર ભાઈ? કારણ કે એબીસીડી તો આપણે રોજ બોલવાની, તો જ આપણને પાકું થશે. ચાલો, આ શું છે? આપણે કયો આલ્ફાબેટ શીખ્યા? આપણે શીખ્યા એવો છે ને ભૈયા? આ શું છે? એપલ. તો શું છે? એ ફોર એપલ. એપલ એટલે સફરજન. એ ફોર એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન. હવે આ શું છે? બી. તો બી ફોર બોય. બોય એટલે છોકરો. પછી બીજું છે બી ફોર બેટ. બેટ એટલે બેટ. પછી સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. પછી સી ફોર કાર. કાર એટલે ગાડી એ થાય. સી ફોર કોક. કોક એટલે કૂકડો. હવે ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. પછી ઈ ફોર એન્જિન. ગાડીમાં આગળ એન્જિન હોય છે ને, ચૂક ગાડીમાં. એ ઈ ફોર એન્જિન પણ થાય. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. અને એફ ફોર ફેન. ફેન એટલે પંખો. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. જી ફોર ગન. ગન એટલે બંદૂક. બરાબર ને? હવે એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. એચ ફોર હાઉસ. હાઉસ એટલે ઘર. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇન્કોટ. ઇન્કોટ એટલે સાઈનો ઘડિયો. જે ફોર જગ. જગ એટલે જગ. કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. એલ ફોર લેમ્પ. લેમ્પ એટલે લાઈટ. એલ ફોર લાયન. લાયન એટલે
એટલે પોપટ. Q for queen. Queen એટલે રાણી. R for rose. Rose એટલે ગુલાબ. S for swan. Swan એટલે હંસ. S for sun. Sun એટલે સૂર્ય. T for telephone. Telephone એટલે telephone. U for umbrella. Umbrella એટલે છત્રી. V for vegetable. Vegetable એટલે શાકભાજી. W for watch. Watch એટલે ઘડિયાળ. X for Christmas tree. Christmas tree એટલે નાતાલનું ઝાડ. Y for yacht. Yacht એટલે વહાણ. Z for zebra. Zebra એટલે zebra. બરાબર. આવી રીતે આપણે દરરોજ જ્યારે અંગ્રેજીનો પીરિયડ હશે ત્યારે આપણે એબીસીડી આખી બોલવાની જ છે. બરાબર. કારણ કે વારંવાર એબીસીડી બોલીશું. આલ્ફાબેટ તો આપણે એક 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 શીખીશું. જેમ અહીંયા આપણે એ આલ્ફાબેટ કેટલી વખત લખ્યો? 2 વખત નોટમાં અને આજે ચોપડીમાં. બરાબર ને? એવી રીતે આપણે હવે બી સી ડી. બરાબર ને? તમે આમના એબીસીડી તેમ બોલતા જો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે હે ને એમ સળંગ તો આવડે, પણ આપણે હવે એને લખતા પણ શીખવાનું છે અને બોલવાનું પણ છે. બરાબર. તો આ રોજ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે ભાઈ બી કેવો હોય, સી કેવો હોય. બરાબર ને? તો આપણે એ રીતે બી સી એમ દરરોજ લખતા જઈશું. બરાબર ને? તો આપણે બધા જ આને સરસ રીતે એબીસીડી બુક, એબીસી બુક હજી પણ તમને બતાવી દઉં. કદાચ જો તમે ના લાવ્યા હોય તો લાવી દેજો. આવું કેપિટલ આલ્ફાબેટ અને બીજી આવી સ્મોલ આલ્ફાબેટ, આવું વાદળી કલરનું પૂઠું હશે એ પહેલી એબીસીડી અને બીજી એબીસીડીની 2 ચોપડીઓ સાથે જ લાવી દેવાની છે. કારણ કે આ કેપિટલ આલ્ફાબેટ પછી આપણે નાની એબીસીડી સ્મોલ આલ્ફાબેટ પણ શીખીશું. બરાબર. એટલે આ ચોપડી લાવી દો અને આ રીતે સરસ મજાનું લખીને તૈયાર કરી દેજો. સારા અક્ષર એને લખતા જજો, બોલતા જજો. મેમ કેટલી વખત બોલ્યા ભાઈ? કેટલી વખત બોલ્યા? તો મેમને તો આવડે છે, પણ મેમ બોલે છે કેમ? કારણ કે મેમ બોલશે તો તમે પણ પાછળ પાછળ સાથે બોલજો. તો અહીંયા આપણે કહીએ છીએ કે બોલો અને લખો. શબ્દ લખો, આંક લખો કે અંગ્રેજીના આલ્ફાબેટ લખો, પણ આપણે એને બોલવાના છે અને લખવાના છે. બરાબર ને? ચલો હરિઓમ.